ભડકાઉ ભાષણ આપવાના કેસીસમાં ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાના ધારાસભ્ય અને મુખ્તાર અંસારીના ધારાસભ્ય પુત્ર અબ્બાસ અંસારીને દોષિત ઠેરવાયો છે। આ સાથે મઉની સીજેએમ કોર્ટે તેને 2 વર્ષની સજા અને 3000 રૂપિયાનો દંડ ફટકાર્યો। અબ્બાસ અંસારીને સજા મળતા જ વાતની પણ ખાતરી થઈ ગઈ કે હવે તેમનું ધારાસભ્ય પદ પણ જતું રહેશે। આ કેસ 2022 વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા ભડકાઉ ભાષણ સાથે સંબંધિત છે। હેડ સ્પીચના મામલે અબ્બાસ અંસારીને કોર્ટે ગુનેગાર ઠેરવ્યો। આ સજા મઉ જિલ્લાની એમપી એમએલએ કોર્ટમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કેપી સિંહે સંભાળી હતી। આ જ કેસમાં સહ આરોપી मंसूर अंसारी ने 6 महीना की जेल और 1000 रुपया दंड फटकारायो है। फैसला जो आया है वह 2 साल की उनको सजा हुई है इस मुकदमे में, जबकि मुकदमा जो कायम हुआ था उसमें मात्र 6 महीने की सजा थी। बाद में पुलिस द्वारा उसकी विवेचना करके 153 और 506 IPC की बढ़ोतरी कर दी गई, 186 189 की बढ़ोतरी कर दी गई। उसमें 2 साल की सजा आई है। 2 साल की सजा के बाद हम लोग उस आदेश से निश्चित रूप से असंतुष्ट हैं, लेकिन कोर्ट का आदेश है इसलिए उस पर कोई कमेंट नहीं है।